નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે 3 પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત તેમજ એક રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે બિલવાંટ પ્રાથમિક શાળાના 66 લાખના ખર્ચે નવીન 5 ઓરડા, ભોરદલી પ્રાથમિક શાળાના 66 વર્ષના ખર્ચે 5 નવીન ઓરડા, ખજુરિયા પ્રાથમિક શાળાના 27 લાખના ખર્ચે 2 નવીન ઓરડાઓ બનશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે સનાડા ગામે રિવર્સ ફેસિંગ માટે સનાડા ડુંગળી ફળિયાનો 5 કિલોમીટરનો રસ્તો 1 કરોડ 20 લાખના ખર્ચે બનશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આજે છોટાઉદેપુર તાલુકામાં 3 જેટલી પ્રાથમિક શાળા અને 1 રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલો. એમાં બિલવાંટ મુકામે 5 ઓરડા 66 લાખના ખર્ચે, ભોરદલી મુકામે પણ 5 રૂમોનું કામ 66 લાખના ખર્ચે અને સનાળાથી કોલી 5 કિલોમીટરનો રસ્તો 1 કરોડ 20 લાખના ખર્ચે. અને આજે અત્યારે અમે જે સ્થળ પર ઊભા છીએ ખજુરિયા ગામના 2 રૂમનું 27 લાખના ખર્ચે આજે અમે છોટાઉદેપુર તાલુકામાં ખાતમુહૂર્ત કર્યું છે. અને ખૂબ પ્રજાજનોના પણ ખૂબ ઉત્સાહ વચ્ચે અમે ખાતમુહૂર્ત કર્યા છે. મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેન, લીલાબેન અને અમારા આદરણીય રેતા જસુભાઈ રાઠવા સાહેબ સાથે અમે આજે સવારથી લઈ અને અત્યારે આ લગભગ સાંજના 7 વાગવા આવ્યા છે ત્યાં સુધી અમે કાર્યક્રમો પૂરા કર્યા છે. ખૂબ ઉત્સાહ સાથે આભાર. આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.